નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર ખાતે યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી મહારાજની 129મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। ભારત સેવાશ્રમ સંઘ ગંગપુર આશ્રમ ખાતે યુગાચાર્ય સ્વામીજી પ્રણવાનંદજી મહારાજની 129મી જન્મ જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શાળાના બાળકો તેમજ સ્ટાફ મિત્રો ટ્વિંકલ પટેલ, કલ્પેશ પટેલ તેમજ ધનસુખ ગાવિત, આચાર્ય મણિલાલ પટેલ સાહેબે ભેગા મળીને ભજનની રમઝટ જમાવી હતી। ત્યારબાદ સંસ્થાના મંત્રી સ્વામી વિશ્વરૂપાનંદજી મહારાજ દ્વારા મંત્રોચ્ચાર દ્વારા હવન પૂજા કરવામાં આવ્યો હતો। હવન પૂર્ણ હોતી બાદ ગુરુ મહારાજની શસ્ત્રો દ્વારા વીર આરતી કરવામાં આવી હતી। ગણદેવી ચીખલી તેમજ વાસ્તાના બધા ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી। ત્યારબાદ ભોગ ધરાવી તમામને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટનું ગૌરવ। નારણલાલા કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટની વિદ્યાર્થીની કનોજિયા પ્રાપ્તિ યોગેશ કુમાર યુનિવર્સિટી દ્વારા લેવાયેલ બીબીએની છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા 2024માં યુનિવર્સિટીમાં સૌથી વધુ CGPA મેળવવા બદલ સ્વર્ગસ્થ દેવ્યાનીબેન અરુણભાઈ દેસાઈ પારિતોષિક વિજેતા જાહેર થયા છે। કુમારી પ્રાપ્તિની આ સિદ્ધિ બદલ સમગ્ર નારણલાલા કેમ્પસ ગૌરવની લાગણી અનુભવે છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે યોજાનારા 56મા પદવીદાન સમારંભમાં કુમારી પ્રાપ્તિને આ પારિતોષિક એનાયત થશે। અમલસાડના દરિયાકાંઠાના મેંદર ગામે PM રૂમ સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું ખાતમુહૂર્ત સંપન્ન। છેલ્લા 3-4 વર્ષથી જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનની રાહ જોવાઈ રહી હતી તે નવા બિલ્ડિંગના ખાતમુહૂર્ત વિધિ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે સંપન્ન થઈ। આ ખાતમુહૂર્તના કારણે આરોગ્ય કેન્દ્ર માટે જમીન દાન આપનાર પરિવાર અને મેદર ગામમાં ખુશી છવાઈ જવા પામી છે। અમલસાડના છેક દરિયાકાંઠે આવેલ મેદર ગામમાં છેલ્લા 20-25 વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત હતું। આ કેન્દ્ર માટે તે વખતે ગામના સ્વર્ગસ્થ દોરાબજી શાહ મેઢોરિયાએ પારસી પરિવાર જમીન દાનમાં આપી હતી, જેનું જૂનું મકાન જર્જરિત થતાં નવા બિલ્ડિંગની માંગણી માછી સમાજના અગ્રણી માથુરભાઈ ટંડેલ અને તે સમયના સરપંચો વગેરેએ કરી હતી। છેલ્લે સન 2020માં તત્કાલીન આરોગ્ય મંત્રી નીતિનભાઈ પટેલે નવા મકાનની મંજૂરી અને ₹96 લાખ જેટલી રકમ મંજૂર કરી હતી। નવા મકાન માટે ગ્રાન્ટ અને મંજૂરી મળવા છતાં નવા મકાનના સ્થળ બાબતે મતભેદો સર્જાયા હતા અને કામ ખરંભે પડ્યું હતું। મેદર ગામના લોકો અને જમીનના દાતા પરિવારની લાગણી જૂનું બિલ્ડિંગ જ્યાં છે ત્યાં જ નવું બિલ્ડિંગ બનાવવાની હતી। આખરે તેમજ થતાં તારીખ 13/2/2025ના રોજ નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે સંપન્ન થયું હતું। નવસારી મહાનગરપાલિકા દ્વારા કાલિયાવાડીનો જૂનો કાળો પુલ તોડી નવો પુલ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। નવસારી મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે કાલિયાવાડીનો જૂનો પુલ ટ્રાફિક માટે જોખમી હતો, સાથે એ નાનો હતો, જેના કારણે અકસ્માતો થવાની સંભાવનાઓ હતી। આથી લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને તાત્કાલિક અસરથી પુલને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। નવા પુલનું નિર્માણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને કરવામાં આવશે, જેની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 24 મીટરની હશે અને તે જૂના પુલ કરતાં વધુ પહોળો અને મજબૂત હશે। આ પુલના નિર્માણથી શહેરના ટ્રાફિકની સમસ્યામાં ઘણો ઘટાડો થશે અને લોકોને અવરજવર કરવામાં સરળતા રહેશે। હાલમાં ગ્રીડથી જૂનાથાણા અવરજવર કરનારા વાહનોએ દશેરા ટેકરીથી લુન્સીકુઈ થઈ જૂનાથાણા જઈ શકાશે। હેવી વાહનોએ સિસોદરાથી ઇટાળવા થઈ નવસારી શહેરમાં જઈ શકશે। વધુમાં મહાનગરપાલિકાએ લોકોને સહકાર આપવા અને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની વિનંતી કરી છે। ઇટાળવા ખાતે ખાડકો બનાવતી વખતે દિવાલ ધસી પડતા 2 મજૂરો દબાયા। નવસારીના ઇટાળવાથી એરુ તરફ જતા માર્ગ પર આવેલ સ્ક્વેર હાઇટ બિલ્ડિંગની ઘટના। ખાડકવાની દિવાલ ચણતી વખતે દિવાલનો અમુક ભાગ ધસી પડતા 2 મજૂરો દબાયા। નવસારી ફાયરની ટીમે બંને મજૂરોને બહાર કાઢી નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। ઘટનાને પગલે નવસારી શહેર મામલતદાર અને રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી। નવસારીમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રની સઘન કામગીરી। નવસારીના નાગરિકોને શુદ્ધ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે ઝુંબેશ થકી જાન્યુઆરી મહિનામાં કડક કાર્યવાહી કરી। જાન્યુઆરી 2025માં જુદા જુદા એકમોમાંથી 41 એન્ફોર્સમેન્ટ અને 134 સર્વેલન્સ નમૂનાઓ લીધા। નવસારી જિલ્લાની પ્રજાને શુદ્ધ, સાત્વિક અને ભેળસેળ મુક્ત ખોરાક તેમજ આરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે નવસારી ફૂડ વિભાગ દ્વારા ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં સઘન કામગીરી કરવામાં આવી હતી। આ સાથે જ જાન્યુઆરી મહિનામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે કુલ 49 નમૂનાઓ લેવામાં આવ્યા છે, જેને ચકાસણી અર્થે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે। આ ઝુંબેશ અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મધ્યાહન ભોજન અંતર્ગત જિલ્લાની શાળાઓમાંથી કુલ 24 નમૂનાઓ લેવામાં આવ્યા છે, તેમજ શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત કુલ 9 કેન્દ્ર ખાતેથી તૈયાર કરવામાં આવેલ રાંધેલ ખોરાક અને અન્ય ખાદ્ય ચીજોના
મળી કુલ 25 સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે. જાન્યુઆરી મહિનામાં નવસારી જિલ્લામાં ગોળનું ઉત્પાદન કરતી પેઢીઓની તપાસ કરી કુલ 222 અખાદ્ય ગોળનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. તદુપરાંત ફૂડ એન્ડ સેફટી અધિકારીઓ તથા ચીખલીના મામલતદાર, ગણદેવીના સર્કલ ઓફિસર તથા અન્ય વિભાગ સાથે સંયુક્ત રીતે સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003 હેઠળ કુલ 30 પેઢીઓની તપાસ કરીને કામગીરી દરમિયાન કુલ 5,900નો દંડ વસૂલવામાં આવ્યો છે. બહેજ રૂપાદેવીમાંના પ્રાંગણમાં રંગ જમાવતી રામલીલા. સનાતન ધર્મમાં રામલીલા લોકનાટ્ય સ્વરૂપે રજૂ થાય છે, જે મોટાભાગે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રચલિત છે. રામલીલાનું નાટક પરંપરાગત મનોરંજન, શિક્ષણ અને ધાર્મિક આસ્થાનું સ્વરૂપ છે. રામાયણ અને મહાભારતના બહુ પ્રચલિત પ્રસંગોને આવરી લેતી કથા વસ્તુને ધ્યાનમાં રાખીને તેને રામલીલા દ્વારા સામાન્ય પ્રજા સમક્ષ રજૂ કરવામાં આવે છે. નાનકડા મંચ ઉપર પડદા ખોલ બંધ કરી પરંપરાગત દિવ્ય આભૂષણો, પોશાક અને પ્રસંગ અનુરૂપ શસ્ત્રો દ્વારા પ્રસંગોને આબેહૂબ રજૂ કરવામાં કલાકારો નિપુણ હોય છે. રામલીલા મોડી રાત સુધી ભજવાતી હોય છે, જે ધાર્મિક મહત્વ ધરાવતું નાટક ગામડાઓમાં ઘણું પ્રચલિત છે. રામલલાના પુનઃસ્થાપના દિવ્ય મંદિર બાદ તેનો પ્રચાર ફરીથી વધી રહ્યો છે. ખેરગામ તાલુકાના નજીકના મા રૂપા ભવાની મંદિરના પ્રાંગણમાં ગત શનિવારની સાંજથી રામલીલા ભજવાઈ રહી છે, જેનું સંચાલન કૃષ્ણકુમાર ઝા, જનકપુર અયોધ્યા અને સંગીત વાદનમાં શાલિગ્રામ દિવાન સુલતાનપુરી, વાજાપેટી ગાયન તથા અનિલ મહારાજ, જે હનુમાનજીનું પાત્ર ભજવે છે, ઢોલક વાદક છે અને સારું ગાઈ વગાડી રંગત જમાવે છે. ખેરગામના સુપ્રસિદ્ધ કથાકાર નરેશભાઈ રામાનંદી, વિશ્વ હિન્દુ પરિષદના ખેરગામ પ્રખંડ પ્રમુખ જીતુભાઈ પટેલ નયન સાથે બુધવારે રામલીલા માણી હતી, જેમાં પંચવટીમાં પધારેલા રામ, લક્ષ્મણ, જાનકી સાથે સુપર્ણખાનો પ્રસંગ, ધમાચકડી અને સંવાદની સૌએ મજા લૂંટી હતી. વાત કરીએ આજના હવામાનની, તો આજનું મહત્તમ તાપમાન 34°C અને લઘુત્તમ તાપમાન 13.5°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 89% અને સાંજે 26% રહ્યું હતું. હવાની ગતિ 2.4 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પૂર્વ તરફ રહી હતી. નવસારી એલસીબી પોલીસે બોરિયા ટોલનાકા ખાતેથી 2.62 લાખના દારૂનો જથ્થો લઈ જતા એક આરોપીને ટેમ્પો સાથે ઝડપી પાડ્યો છે. નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે બોરિયા ટોલનાકા ખાતે વોચ પર હતા ત્યારે ટેમ્પો નંબર GJ16AV5541માં રમેશકુમાર દેવારામ દેવાસી, જેઓ રાજસ્થાનના રહેવાસી છે મૂળ અને તેઓ અંકલેશ્વર રહે છે, તેમને ટેમ્પો આવતા તેને અટકાયત કરી તેમાં તપાસ કરતા તેમાંથી 2,62,746નો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડી આરોપી રમેશ દેવારામને ઝડપી પાડી તેમજ માલ મગાનો ભગારામ અને કડોદરાના ઓવરબ્રિજ પાસે માલ લેવા આવનાર એક અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. જયશંકર પાટી પ્લોટની બાજુમાં એક દુકાનમાંથી ચોરી કરનાર ચોરને મુદ્દામાલ સાથે એલસીબી પોલીસે ઝડપી પાડ્યો. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયો, જે જયશંકર પાટી પ્લોટની બાજુમાં આવેલા એક દુકાનમાંથી શટર તોડી અને તેમાંથી ₹20,000 રોકડા અને મોબાઈલ કિંમત મળી કુલ 33,015 મુદ્દામાલ ચોરી થઈ હતી. જે અંગે ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો, જેમાં આરોપી મુકેશભાઈ કૌશિકભાઈ ચતુરભાઈ ઓઘણિયા કે જેઓ નવસારી તિગરા હેલીપેડની બાજુમાં મુરલી હાઇટ્સ એપાર્ટમેન્ટ પાસે આંટા ફેરા મારતા હોય, જેને એલસીબી પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ રિકવર કરી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. દારૂના ગુનામાં 6 મહિનાથી નાસ્તા ફરતા આરોપીને નવસારી એલસીબી પોલીસે ઝડપી પાડ્યો.
ગંડોઈ પોલીસ મથકમાં દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપી રામાનંદ ઉર્ફે રવિ સાગર ચંગુ વર્મા ઉંમર વર્ષ 28 રહેવાસી બરફ ફેક્ટરી બઘેણી રોડ રાઘવ પાર્ક સોસાયટી પ્લોટ નંબર 26 સચિન જીઆઈડીસી સચિન સુરત અને આ આરોપીને પર દારૂના ગુનામાં છેલ્લા 6 માસથી નાસ્તો ફરતો હોય જેથી એલસીબીની પોલીસે આ આરોપીની બાતમી મળી હતી કે તે પોતાના ઘરમાં હાજર હોય જેથી પોલીસે તેના ઘરે જઈ અને તેને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે ગંડોઈ પોલીસને સોંપવામાં આવ્યું છે. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48 સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.